પગાર થઈ ગયો છે આપણે પૈસા લઈને આવી છે એટલે લઈ ઈ નો કહેવાય એ આપણી વચ્ચે જ તે ઠીક એવું છે. હાલો સેવ ટમેટા શાક કરવાનું છે જે રસોઈ બનાવવાનું બાકી છે ને બપોરે રોજ મારે બપોર કામ હોય તો હું અત્યારે કેવી ને કે આમ કેટલા 3 વાગી ગયા છે ક્યારેક જ તે એવું થાય. જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? આશા કરું બધા મજામાં જ હશો અને હું પણ મજામાં છું. તો ફરી વાર સ્વાગત છે તમારો મારા નવો વ્લોગમાં. તો મિત્રો આજે વાગી ગયા છે 9 અને આ જાગવા મોડું થઈ ગયું છે એટલે હવે છે ને બા તો કામે આવી ગયા ને દાદા બારી ગયેલા છે ને કાકા એક સહી ચા પીવે છે જો. અને આને કહું કહું મને છે ને અત્યારે ભૂખ લાગી છે. હું કહું નાસ્તો વાય તો હવે નાસ્તો તૈયાર કરી નાખ્યો છે. ચા બનાવી છે, મરચું છે અને ભાખરી છે. થોડું ઘણું તીખું હોય ને તો વધારે મજા આવે એટલે છે ને મેં કીધું કે મરચું કરી જ નાખજે એટલે પછી મરચું કકડાઈ દીધું છે, તેલ મરચું અને ચા છે એવું છે. તો હવે સિરાયેલી નાસ્તો કરી લઈ. આજ તો બહાર જવાનું કાંઈ બહુ પ્લાન નથી કેમ કે મઢે થોડું ઘણું કામ છે એટલે મઢ બાજુ જવાનું છે. આજ બહાર જવાનો કાંઈ પ્લાન નથી, મઢે જવાનું છે ત્યાં થોડું ઘણું કામ છે એટલે હવે આને તો અત્યારે કામે જવાનું છે, કાંઈ બીજું કંઈ કામ નથી. આજ તો મોડું થઈ ગયું છે એટલે મારા મોડું નથી, હું તો ટાઈમે જ જાગી છું પણ એ 9 વાગે જાગ્યા મેં જગાડ્યા તો જાગ્યા નહીં. બે ઘરનું બધું કામ થઈ ગયું ને અત્યારે ચા ભાખરી મને કે કરી દેવું ને તો મેં પાછું બનાવી દીધું, ગરમ કરી દીધું બધું. હા, શાક ગરમ કરી દીધી, બનાવી જ નથી એવું છે. સવારમાં બનાવી લીધું હોય ને તો એવું. આ તો પછી બધું ચા મોરસ ને એવું થોડુંક વગાડવાનું હોય કઈ એટલે પછી મેં ગરમ કરી દીધી. એના હાટું સવારમાં બનાવ્યું પણ જાગે નહીં, શું કરું. અત્યારે હવે કામે જવાનું છે. કામે જાવું હતું કે મારે જાગી ગયા હતા મને કે મને ચા ભાખરી ન હોય કે મને કાઢી દે, મારે ખાવું છે તો મેં બધું જમવાનું મારે કાઢી દીધું. એટલે નાસ્તો હું બધું જમવાનું જ બોલું, બપોર સાંજે ખવાર હોય એવું છે. સારો લો નાસ્તો કરી લેવી મિત્રો. તો મિત્રો હવે આપણે જોયું ને તો મેડમ આવી ગયા છે અને જો કુતરા મસ્તી કરે છે કારખાને થઈ અને વાગી ગયા કેટલા ખબર છે 1:30 છો રોજ 12:30 વાસ પણ 1:30. હા, પગાર થઈ ગયો છે આપણે પૈસા લઈને આવી છે એટલે લઈ ઈ નો કહેવાય એ આપણી વચ્ચે જ તે ઠીક એવું છે. હાલો સેવ ટમેટા શાક કરવાનું છે જે રસોઈ બનાવવાનું બાકી છે આપણે અત્યારની. કઈ નહીં, પૈસા આવી ગયા છે ભાઈ, જોઈ લો લ્યો. એટલે આને વાપરવાના છે, મારે વાપરવાનું છે કા દેવા જ પડશે ને હવે એવું છે. તો હવે ફરવા લઈ જાય તો જ દેવાના. શું કશું નથી. ફરવા કાલ નથી ગયા? કાલ ગયા था હજી પણ આખે બાકી છે જવાનું. આપણે અહીંયા જ ગયા था હજી, આખે નથી લઈ ગયા, ઓરે લઈ ગયા. હા, કેવું ફરવા જવાનું છે પણ અત્યારે બનાવીને નેક્સ્ટ સેવ ટમેટાનું શાક કરવાનું. આ સેવ ટમેટાનું શાક કરવાનું છે. ટમેટા પડ્યા છે કેટલા ટાઈમથી ખાધું નથી, ખાઈ લેવી. એવું છે. તો સારું હાલો બનાવી નાખો. અત્યારે એક તો વજી જશે પણ હજી રસોઈ થઈ નથી એવું છે ને હજી મારે નાવાનું બાકી છે. તમે જોવો મારા હાલ કેમ કે બહાર થોડુંક કામ હતો, ભાઈબંધનો ફોન આવ્યો તો પાછો વયો ગયો તો હું કહું બપોરે જ નાખશે, હવે જમી કરીને નાઈ નાખશું એવું છે. તો અત્યારે આપણે જો ભાખરી થાય છે અને બહુ જ ગરમી છે કેમ કે આપણે પંખો છે ને બંધ કરીને પછી જ તે છે ને રસોઈ બનાવવાની હોય છે ને અત્યારે બપોરનો 1:30 વાગી ગયો છે અને સેવ ટમેટાનું શાક અને ભાખરી કરી છે અને આ ભાગ લઈ આવ્યા છે. જો તમે એ હુતા છે ને અત્યારે સીધા ફોન લઈ લીધો કેમ કે ફોનમાં પછી ભાઈ દોસ્તાનો ફોન આવે એટલે એ વાત કરતા હતા ને ફોન લઈ લીધો. અને આપણે આમ કેવી ને રોજની તરફ અત્યારે મારે રોજ બપોર પડી જ જાય છે. અત્યારે 1:30 વાગી જાય, ક્યારેક 2 વાગી જાય રસોઈ બનાવતી હોય ને એટલે. તો આપણે છે ને જમીને આમ ફ્રી થઈ ગયા છે. ઘરે થોડું કામ હતું તે બધું કામ કરી નાખ્યું છે અને શેરું છે ને એને મેં અત્યારે નવરાયો છે તો એ કાનો ભૂખ્યો છો જ મને કહેશે. એક તો મેં છૂટો નથી કર્યો, નવરાયો એટલે બહુ ખાટો થઈ ગયો છે. તે હવે આપણે એને નાનકટાશ દેશું, જે ખવડાવે નહીં પણ આપણે એને ખવડાવવાનું છે. જો અત્યારે છે ને બપોરે રોજ મારે બપોર કામ હોય તો હું અત્યારે મારે કેવી ને કે આમ કેટલા 3 વાગી ગયા છે ક્યારેક જ તે એવું થાય. અને એક તો શેરું નવરાવાનો હતો એટલે કેટલા દીથી મેં એને નવરાયો નથી અને અત્યારે આમ પરસો રેપઝેપ થઈ ગઈ ને બીજું તાર નવરાયો ને એમાં હું થોડીક રેપઝેપ થઈ ગઈ કેમ કે નાય નહીં કોઈ દિવસ આમ નાવાનું થાય ને એટલે ઠેકડા મારવાનું શરૂ કરી નાખે એવું છે. હવે છે ને અત્યારે હું 3 વાગે કારખાને જાઉં છું. ક્યાં એવું નહીં હોય કે 3 વાગે કામે જાય ને 2:30 વાગે જાય હું જાઉં છું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30 અને આંખ પડી ગઈ છે. હવે દિવસે તો મેળ આવ્યો નહીં બ્લોગ ઉતારવાનો તો અત્યારે ઉતારી લઈ હું કહું. અને બા જો દાડીએ ગયા હતા ને દાડીએ જઈને વ્યવા છે કા બા? હા દાડી જઈ ગયો.
શું કામ ગયા હતા? હા લીંબુ લીંબવા ગયા હતા. લીંબુ ખડ કાઢવા. લીંબુ ફળ કાઢવા. બાજુ તારે કેરી ખાપટી લેવો છે તો ખાપટી હેઠા પડી હોય લેવા દે એના ન પાડે લાવી મોડે બુડબડ ખાવા ખાય. આમાં શું કહેવાય સલાડ બનાવીને સંભારો કરીને કરવાનું જો આવી છે. આમાં મીઠું ને મરચું ને એવું નાખીને મસ્ત ચટપટી થઈ જાય, મજા આવે કાંઈ શાકાહારે ખાવાની. તમે તો ખાઈ નાખો ને ખાટું તો ખાટું લાગે તો હું ન ખાવ પણ બધા તમે ખાવ ને. એવું છે તમારી હાટું જો સ્પેશિયલ કહેવાય ને. અત્યારથી જ તે મોઢામાં પાણી ગયું એવું થઈ ગયું. આમ જો આમાં તમે મરચું ને મીઠું નાખો ને એટલે વધારે મજા જ આવે એવું છે. આ મેડમ જો મારું પાકીટ વીખે છે ખોટા મૂકી દઈ લઈ પાકેટ એ જોવું પડે લે છે પૈસા છે કેટલા એમ. એવું છે અત્યારે તો છે ને રાંધી નાખ્યું છે. હું બનાવ્યું? આખા રીંગણા શાક કર્યું છે અને ભાખરીને ઉભા કરી નાખશે. અમારે અત્યારે બહાર જવાનું છે એટલે એવું છે. બાઈટ તો હવે દોસ્તારના ઘરે જવાનું છે એટલે છે ને મેં કીધું હું તું વહેલા રાંધી નાખજે. તોય અત્યારે મોડું થઈ ગયું છે એવું છે ને. અત્યારે ક્યારની બેઠી છે ને મારો ભાઈબંધનો બીજાનો ફોન આવી ગયો છે એટલે પાછો હું બહાર વી ગયો એવું છે. ત્યાંના વાત કરતો હતો તો મોડું થઈ ગયું છે. કંઈ નહીં ત્યાં જવાનું છે તો એવું છે. જો આ રેડી થઈ ગઈ. એ તો રેડી જ છે, ક્યારની બેઠી જ છે પણ મારે રેડી થવાનું બાકી છે. તો મિત્રો આપણે રેડી થઈ ગયા છીએ. રેડી થવામાં તો હું નાહ્યા જતો તે તો હવે ખાલી માથું ને ઓળો નહોતો ને મોઢું ધોવાનું હતું. તો થઈને રેડી થઈને માતાજીના ધૂપ દેવે પણ કરી લીધા છે. મિત્રો મારા ઘરે આવું મઠ છે ઝીણુમતું એવું છે, મંદિર છે એવું. જો માતાજીના 3 દીવા કરી નાખ્યા છે એવું છે. તો હવે જઈશું, બહાર જવાનું છે એટલે તમને કીધું જ છે એવું છે. તો હવે જઈને આવીને પછી તમને મળ્યું બરોબર છે. ત્યાં સુધી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો અત્યારે 12 વાગી ગયા છે ને અત્યારે 12થી 20 વાગે ઘરે અને જમી કરીને બહાર કીધું હતું કે દોસ્તારના ઘરે ગયા હતા ને જમી કરીને આવી ગયા છે અને હવાન થઈ ગઈ હતી એટલે મોડે સુધી બેઠા રહ્યા. પછી પાછા નીકળી ગયા તો હાલો હવે ઘર બાજુ જાઉં અહીં ડાયરેક્ટ જીત જોવા મેડમ ડાયરેક્ટ ગયા છે. અને હું એક અત્યારે જાગું છું, મોબાઈલ જોતો હતો, યાદ આવ્યું કે હજી આપણે બ્લોગનું એન્ડિંગ દીધો જ નથી તો કોઈ એન્ડિંગ દઈ દેવી. તો એવું છે મિત્રો આજે એટલું મોડું થઈ ગયું અને થોડાક ઘણા થાકી પણ ગયા હતા. કાંઈ નહીં હવે હોઈ જવું અને કાલે હવે ઘણું કામ છે. પછી ત્યાંનો મેળાવ ત્યાંનો બ્લોગ ઉતારીશું કેમ કે મોટે અમારે માતાજીનો માંડવો છે ને એટલે પરમ દિવસે માંડવો છે એટલે કાલે ત્યાં જવાનું છે એવું છે. આખો દિવસ કામ હોય ને તો ત્યાં જઈશ, મેળ આવે ત્યાં ઉતારીશ તો એવું છે. તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ તે કેવો બ્લોગ લાગ્યો ને કોમેન્ટ કરી દેજો. અને ભાઈ ચેનલ ઉપર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હવે મળીશું પછીના બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો બધા.